સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર આયોજિત સ્વચ્છતા અભિયાનમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી, કોર્પોરેટર ગૌરીબેન સાપરિયા સહિતના સ્વચ્છતા કર્મીઓ સાથે મળીને સાફ સફાઈ કરી શ્રમદાન કર્યું હતું। આજથી 10 વર્ષ પહેલા પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કરાવ્યો હતો, જે આજે જન આંદોલન બન્યું છે। તમે પણ તમારા આસપાસ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ શ્રમદાન કરવા ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ અપીલ કરી છે। સ્વચ્છતા આજના દિવસ પૂરતી જ સીમિત નહીં રહે, એ આપણા સ્વભાવમાં કેળવાય, સંસ્કારમાં કેળવાય અને હર હંમેશા આદત બની જાય। સૌને રોજિંદા જીવનમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી માટે વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું। સૌથી પહેલા વિશ્વ નેતા, હિન્દુસ્તાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવતીકાલે તારીખ 7મીએ શુક્રવારે સુરત મહાનગરમાં ઉપસ્થિત થનાર છે। તેઓ અહીં પાવન પગલાં તેઓના સુરત મહાનગરની ભૂમિ ઉપર કાલે પડનાર છે। ત્યારે સૌથી પહેલા તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન, એમનું સ્વાગત। આ ઉપરાંત એમનો જે આગ્રહ છે સ્વચ્છતા પ્રત્યેનો, અને સુરત મહાનગર પણ આજે પૂરા ભારત વર્ષમાં પહેલા ક્રમે સ્વચ્છતામાં જ્યારે છે, ત્યારે આવનારા દિવસોમાં પણ આ સ્વચ્છતા અભિયાનના મારફતથી આપણે સ્વચ્છતામાં પહેલા ક્રમે ટકી રહીએ। અને મોદી સાહેબ પણ સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે। મન કી બાતમાં વખતો વખત એમણે આ ઉલ્લેખ કર્યો છે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છતાના કારણે સ્વાસ્થ્ય સુધરે। આ પ્રમાણે જે મેસેજ એમનો છે એ માટે ભારતીય જનતા પાર્ટી અને સુરત મહાનગરપાલિકા દ્વારા આજે સમગ્ર સુરતમાં અનેક સ્થાનો ઉપર આ સ્વચ્છતા ઝુંબેશ આદરી છે। આજે અહીં એમવીએમ સર્કલ ઉપર જહાંગીરપુરા મુકામે ભાજપના અનેક આગેવાનો આ સ્વચ્છતામાં અહીંયા જોડાયા છે।